ગુરુનું સ્વરૂપ શું, ગુરુ કેવા હોવા જોઈએ? સૌથી પહેલી વાત, તમે જે માર્ગમાં છો એ માર્ગના અનુયાયી એ ગુરુ હોવા જોઈએ. આ સૌથી પહેલી વાત. આપણે વૈષ્ણવ છીએ તો આપણે જેની પાસે દીક્ષા લઈ રહ્યા છીએ, આપણે જેને શરણસ્થ થઈ રહ્યા છીએ, તે અવૈષ્ણવ ન હોવા જોઈએ, વૈષ્ણવ જ હોવા જોઈએ. આ સૌથી પહેલો સિદ્ધાંત. મહાકુલ પ્રસૂતોપી, પુરાણોમાં લખ્યું છે, મહાકુલ પ્રસૂતોપી સર્વયજ્ઞેષુ દીક્ષિત સહસ્ર શાખાધ્યાયી ચ ન ગુરુ સ્યાદ અવૈષ્ણવ. ઘણીવાર આપણે વાસ્તવિકતા નથી જોતા અને પ્રભાવ જોઈ લઈએ છીએ. આ બધી યથાર્થતા હું કહી રહ્યો છું. ઘણીવાર આપણે વાસ્તવિકતા ભૂલી જઈએ છીએ. કોઈની સાત્વિકતા હોય ને તો એ સાત્વિકતા આપણને આમ મન ભાવે નહીં, પણ હા ક્યાંય એવો પ્રભાવ જોઈ લીધો હોય, એ પ્રભાવથી આપણે બહુ પ્રભાવિત થઈ જઈએ છીએ. ઓહો, થાય છે એવું આપણી સાથે. મહાકુલ પ્રસૂતોપી, મહાન કુલમાં જન્મ કેમ ન થયો હોય. સર્વયજ્ઞેષુ દીક્ષિત, આગ્નિષ્ટોમ, જ્યોતિષ્ટોમ, એવા દરેક અત્યગ્નિષ્ટોમ, એવા અનેકવિધ યજ્ઞોની દીક્ષા એણે કેમ ન લીધી હોય. મહાકુલ પ્રસૂતોપી સર્વયજ્ઞેષુ દીક્ષિત. એટલું જ નહીં, સહસ્ર શાખાધ્યાયી છે. વેદની અનેકવિધ શાખાઓ જેણે કેમ ન ભણી લીધી હોય. પણ ન ગુરુ સ્યાદ અવૈષ્ણવ, જો તે અવૈષ્ણવ હોય તો એને ગુરુ ના બનાવો. ભલે એ મહાન કુલમાં એનો જન્મ થયો, ભલે એ મહાન યજ્ઞો કરનારા એ દીક્ષિત છે, અનેક વેદની શાખાઓ ભલે એને કેમ ન ભણી લીધી હોય, પણ જો એ અવૈષ્ણવ છે તો એને ગુરુ નથી માની શકાતા. અને ભૂલથી જો એવું થઈ ગયું હોય તો, આવી ભૂલ પણ ઘણાથી થઈ જતી હોય, અવૈષ્ણવ પાસે દીક્ષા લેવાઈ જતી હોય, તો શું કરવું? અવૈષ્ણવોપદિષ્ટેન નમંત્રેણ પરાગતિ. અવૈષ્ણવ એવા ગુરુ પાસે જો આપણે દીક્ષા લઈ લઈએ છીએ તો એ મંત્રનું ફલ એને પ્રાપ્ત નથી થતું. વૈષ્ણવ હોવા જોઈએ. આ સૌથી પહેલી વાત. અને ત્યારબાદ તો શ્રી મહાપ્રભુજીએ નિબંધની અંદર એતન માર્ગીય ગુરુનું સ્વરૂપ શું છે એ બહુ સ્પષ્ટ રીતના આપે સમજાવ્યું છે. કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિરહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. કૃષ્ણ સેવા પરાયણ હોય, શ્રીમદ ભાગવતના તત્વને જાણનારા હોય, શ્રીમદ ભાગવતના સ્વરૂપને જાણનારા હોય, દંભાદી દોષ જેમની અંદર વિદ્યમાન ન હોય, આ એતન માર્ગીય ગુરુના લક્ષણ છે. આ ગુરુનું સ્વરૂપ છે. હવે પુનઃ પાછી વાત કરું. એક શિક્ષક જે વિદ્યાનું દાન કરે છે એનું ફલ શું મળે છે? બધું પ્રેક્ટિકલ છે. હું બોલીશ, આ બધાને ખબર છે, બહુ પ્રસિદ્ધ ઉક્તિ છે આ, વિદ્યા દદાતિ વિનય. બરાબર, બહુ પ્રસિદ્ધ ઉક્તિ છે, લગભગ બધાને આવડતી હશે. વિદ્યા દદાતિ વિનયમ વિનયાત યાતિ પાત્રતામ. વિદ્યા દ્વારા વિનય આવે અને વિનયથી પાત્રતા થાય, યોગ્યતા સિદ્ધ થાય, અને પાત્રત્વાદ ધનમ આપનોતી. યોગ્યતા સિદ્ધ થાય તો વ્યક્તિ ધનોપાર્જન કરી શકે, અને ધનાત ધર્મ તત સુખમ. ધન છે તો ધર્માચરણ થશે. ધર્માચરણ, આનું હકીકતે ઉલટું કરવું જોઈએ. ધનાત ધર્મ, ધનથી ધર્મ છે. ખરેખર એક વૈષ્ણવે તો ધર્માત ધન એવું હોવું જોઈએ. ધર્માત ધનમ, ધર્મ છે તો ધન છે.
કારણ કે આપણે ત્યાં તો ધર્મ હિતે પાયો યહ ધન અસ્તુ. શિક્ષક દ્વારા પ્રાપ્ત થતી જે વિદ્યા છે, જે શિક્ષા છે, એ શિક્ષાનું ફલ લોક જગતની અંદર એ વ્યક્તિની સ્થિતિ થાય છે, એ વ્યક્તિ સ્થિર થાય છે. જ્યારે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી જેવા અલૌકિક ગુરુ દ્વારા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. આ સામર્થ્ય માત્ર ને માત્ર શ્રી વલ્લભમાં જ બિરાજી રહ્યું છે. આવા જે જીવ આ સંસારની અંદર લોકાસક્તિમાં અને સંસાર આસક્તિમાં એટલો ફસાયેલો છે, એ જીવને ખેંચીને ભગવત પ્રાપ્તિ કરાવવાનું સામર્થ્ય આ કલીમાં કોનું છે? બીજું કોણ કરી શકે? એટલા માટે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે અજ્ઞાનાદ્યંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ. આ ત્રણ લોકમાં આપને અગ્નિત્વ, અગ્નિ સ્વરૂપ કેમ માન્યા? અગ્નિ પ્રકાશ છે, અને જ્યાં પ્રકાશ આવે ત્યાં અંધકારની નિવૃત્તિ થાય. આ અગ્નિત્વ માત્ર ને માત્ર આપમાં જ છે. એનું કારણ શું? તો અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં આ પટુ છો. પટુ એટલે નિષ્ણાંત છું. અગ્નિત્વમ વર્ણિતમ તે કવિભિરપી સદા. બધા મોટા મોટા મનીષીજનો, વિદ્વજ્જનો, એ બધા જ આપને આ રીતના અગ્નિ સ્વરૂપે કહી રહ્યા છીએ. પણ વસ્તુતઃ કૃષ્ણ એવ, આપ મૂલતઃ તો સાક્ષાત પરબ્રહ્મ ગોકુલાધીશનું જ સ્વરૂપ છું. કેમ માનીએ? તો કહ્યું પ્રાદુર્ભૂતો ભવાનિત્યનુભવ નિગમાત. આપે આ ભૂતલ પર પ્રકટ થઈ આપના ભક્તજનો પાસે આપે એ સિદ્ધ કરાવ્યું કે આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છો. ત્યાં ખૂબ સુંદર શ્રી ગોકુલનાથ ચરણ કૃષ્ણદાસ મેઘનનો પ્રસંગ કહે છે, પોતાના ગુરુની સન્મુખ ગયા અને ગુરુએ ત્યાં કટુ વચન કહ્યા કે મને છોડીને તમે બીજા ગુરુ કર્યા. અને કૃષ્ણદાસ મેઘન હાથ જોડીને કહે છે, ગુરુદેવ એવું નથી, આપ ગુરુની કૃપાથી મને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ છે. કેમ માનીએ? કેવી રીતના માનીએ? શું પ્રમાણ છે? બાજુમાં અગ્નિ છે. ઇત્યનુભવ નિગમાત. જો આ અનુભવ છે, આ સાક્ષાત અનુભવ છે, એ અગ્નિ છે. અગ્નિ હાથમાં લીધી અને હાથમાં લઈને કહ્યું, જો શ્રી મહાપ્રભુજી, શ્રીમદ આચાર્ય ચરણ, આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, તો આ અગ્નિ મને ના દજાડો. ઘડી મુહૂર્ત સુધી પોતે અગ્નિ હાથમાં લઈને ઊભા છે, પણ એ અગ્નિ એમનો સ્પર્શ નથી કરતી. આ અર્થમાં જોવા જાવ તો જે સ્વયં ભગવદ રૂપ છે એ શ્રી મહાપ્રભુજી, એ જ આપણા મૂળ ગુરુ છે. અને મૂળ ગુરુ હોવાથી આપણું પરમ કર્તવ્ય છે કે આપણે એમના વચનોને આપણા જીવનમાં આત્મસાત કરવા જોઈએ. એમના સિદ્ધાંતોને આપણે આપણા જીવનમાં આત્મસાત કરવા જોઈએ.